હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ, જય માતાજી બધાને. ઉત્તરાયણની હાર્દિક શુભકામના બધાને. હાલો તો પતંગ ચકાવવા જાય. કા રાશી પતંગ ચકાવવા જવું ને? હે દીદી, પતંગ ચકાવવાની છે? હાલો બધા પતંગ ચકાવવા. હું છે આજ? એમ ઉત્તરાયણની ઉત્તરાયણ. રોજ વિલોગ આપણે વાડીએથી ચાલુ કરવી અને કારખાને જ ચાલુ કરવી. આજ તો આપણા ગામમાં ઘરેથી જ ચાલુ કર્યો છે વિલોગ. તો વિલોગમાં જોડાયેલા રહીજો. આખો દી એવી બૂમ પડાવવાની છે ને કે વાત પૂછોમાં, મજા આવશે. વિલોગમાં જોડાયેલા રહીજો. સો ફાઇનલી આપણી પતંગો અને એટલી આપણી દોરી છે. એક રાતે તળાજાથી રીલ 1 વાગે પાવા ગયા હતા, તમને યાદ હોય તો. એ જો આવડું આ રીલ છે, બસ આ રીતે લઈ જવાનું છે. અને આવડું આ રીલ છે અમદાવાદનું, અને આ રીલ છે આપણે ગોપનાથ રોડે શ્રી રામવાળાનું. એ બે રીલ છે. જોઈએ આપણે કે આમાંથી કયું રીલ અમદાવાદનું સારું કે ગોપનાથ રોડે શ્રી રામવાળાનું રીલ સારું. આપણે જોઈએ. બીજું તો આપણે કાંઈ અહીંયા પતંગ ચકાવવાની નથી, કેમ કે જોઈ લો આ આપણું ધાબાવાળું જ ઘર છે, પરંતુ માથે બીજો માળ કરેલો છે અને એની માથે નાખેલા છે પતરા. એવું છે. નકર તો અમારે ધાબેથી જ પહેલાં ચકાવતા, પરંતુ હવે પતરાને એવું નાખી દીધું છે આની માથે. એટલે હવે તો અહીં પડખે વાડીમાં છે, ત્યાં ચકાવવા હોઈ જવાનું છે. સો હાલો આપણે પતંગ ચકાવવા હોઈ જઈએ. પતંગ લઈ લીધી છે હાથમાં, અને આવડું આ જોઈ લો આપણું ઘર છે, અને ઉપર પતરાને એવું નાખેલું છે. નકર તો આયા ચકાવત કાલા. અને મેડમ જુઓ અત્યારમાં સાફ સફાઈનું કામકાજ ચાલુ કર્યું છે. અહીં તો શું કરે બેટા? હે અહીં શું કરે છો? આવું છે હે? પતંગ ચકાવવા આવવાનું છે. આપણે જોઈ લો અહીંથી પતંગ ચકાવવાના છે, અને અહીંથી બધા પતંગ કાપવાની બહુ મજા આવે. અને આવડું આ કાક, હા બધા કાપી નાખવા. અને આવી કાક અમારા ઋતિકભાઈએ તૈયારી કરી છે બધી. આ 2 પેટીઓ છે મારી, અને બીજું બધું છે નોખું સેટ આખો ભેગો કર્યો છે. સો ફાઇનલી દોસ્તો, ખીહરના દિવસે રાધે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધાને અમારા ગામમાં ભેટ કરે છે. અમારા ગામના સ્વયંસેવકો. અય ભણા પતંગ તાર બપ્પાએ રીલ પાઈ દીધું. કવડો ઓય બાપ, ક્યાંથી મંગાવેલો છે? મુંબઈથી. વાહ, તળાજામાં આવડા ફિરકા મળતા હતા ને કુંવર કાંતિલાલમાં. એ નનકા આવડા ફિરકા હતા ખરા? હતા હો, આપણે જોયા હતા. હા, નેન કુંવર કાંતિલાલમાં. પતંગ કવડી હતી? પતંગ કવડી લાવ્યા? ઓય બાપ લે, બહુ મોટી લાવ્યા. હા, આવડી પતંગ તે મળતી હતી, મને ખબર છે. સો ફાઇનલી અમારા ગામડામાં છે ને 11 વાગે ઘેર પૂરી થઈ જાય, એટલે અમારે છે ને પતંગ ચકાવવા જવું પડે પાછું તળાજા. તો પતંગ ચકાવવા જઈ રહ્યા છીએ તળાજા. અને આપણે તમને ખબર તો છે ક્યાં પતંગ ચકાવવા જવાના છે. આપણું બેસ્ટ લોકેશન રાધે સિટી સેન્ટર. હાલો બધા પતંગ ચકાવવા બધા.
આપણે ગામમાં નથી ગયા તળાજામાં, આયા આપણા ઘેરે આવ્યા છીએ પતંગ ચકાવવા. હાલો બધા પતંગ ચકાવવા. હાલો બધા પતંગ ચકાવવા. ભાઈ ખારામ પતંગ ચકાવવા જવાની જરૂર છે, બહુ પતંગ ચકે. કા બેટા? હા હો, મજા આવે પતંગ ચગાવવાની. કાપવાની બહુ મજા આવે. સો ફાઇનલી હાલો બધા પતંગ ચકાવવા. રાધે સિટી સેન્ટર, બજરંગ ચોક. હાલો બધા પતંગ ચકાવવા. અને આપણું આ બેસ્ટ લોકેશન છે. આપણી આટો લગાડવા આવ્યા આમ જો પેલા. જોજા એક આપ્યો છે. જા હાલો હાલો. ગમે ત્યાં પણ જ્યાં પહોંચવું એ જરૂરી. સો ફાઇનલી હાલો બધા પતંગ ચકાવવા. આખું તળાજે બતાય એની મને પતંગો જો ગજબ ની, એક થી એક એમ. અને આ છે આપણો અખેડો. અને આજુબાજુમાં તો અલગથી મોજ આવે એવું છે બધું. આવો બધા પતંગ ચકાવવા. અને આ આખો ધાબો જુઓ એક નંબર બાકી. અને ઓલપા જુઓ તો રોનક હે. પતંગ ચકાવવાની તો અહીંયા જ મજા આવે. ગામડે તો બધું ઈ ભાવનું બધું. લે રે બેટા દ્યો તો ઢીલ દ્યો. સો ફાઇનલી અહીંયા આપણી તળાજામાં કેહર પૂરી થઈ ગઈ છે. અને હવે વૈયા જાય ગામમાં, કેમ કે ભાઈબંધો હોય ને અહીંયા પતંગ ચકાવવાની મજા ના આવતી. અહીંના બધા હતા એ બધા ખાવા પીવાની એમ વૈયા ગયા છે. એટલે આપણે તે ગામમાં વૈયા જાય પીપરલે. સારું હાલો પીપરલા જઈને મળીએ. સો ફાઇનલી વાગી ગયા છે 7 ને આવડી આપણી જુઓ છેલ્લી પતંગ શકે છે. કા છેલ્લી પતંગ છૂટી મૂકતો છૂટી. આ છૂટી આ છૂટી આખો દી આવી રીતના આને છૂટી મૂકી. અને જુઓ નકીન શકવા હાવ 7 વાગી ગયા છે. તો બસ આ વિડીયો અહીંયા સુધી જ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને. શું કરે તો ઈ હા આપણી પેટીઓ આપણી પાસે મૂકી આવજો પાછા. $2,000 years later. One eternity later. સો ફાઇનલી દોસ્તો વાગી ગયા છે રાતના 12 અને આપણા સબસ્ક્રાઈબર જોવા મળ્યા છે. કેમ છો બધા મજામાં? કયું ગામ? હેપી ઉત્તરાયણ. વાગી ગયા છે રાતના 12 અને અમે જતા હતા તળાજે રીલ પવરાવા. અને અહીંયા પારમ ફાર્મ હાઉસ પાસે આપણી ગાડીને પડ્યું પંચર ને ઘડીક થોડીક અકાડી ત્યાં પડી ગયું. ડાયરેક્ટ વાલત હોઈ ગઈ ટૂંકમાં. તો તે ભાઈબંધ નાખે છે ટૂંક 280 કીધા છે પણ કોઈ 250 દઈ દે. કાં ભાઈબંધ બરોબર ને? હજી રીલ પવરાવાનું બાકી છે કા. અને આ મુરીચાને લીધે મોડું થાય છે આ બધું. નકર આપણે છે ને 9 સાડા 9 જવાનું હતું તળાજે રીલ પાવા. અને અત્યારે તો લગભગ 12 વાગ્યા ને. દેખાડતો બેટા ફોનમાં દેખાડતો કેટલા વાગે? 12 ને 9. તો ફાઇનલી વાગી ગયો છે 1 ને આપણો વારો આવ્યો છે શ્રી રામમાં 1 વાગે. હાલો બધા. અને વાઈટ પાયું છે રાતના 1 વાગે.